વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મીના હાથે પીખાઈ ગઈ। ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું। સેક્ટર 24માં બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે। રાત્રે વોશરૂમ કરવા ગયેલી બાળકી પર દુષ્કર્મ થયું। ગાંધીનગર પોલીસે 4 શકમંદોને અટકાયતમાં લીધા છે। બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। વારંવાર દુષ્કર્મની ઘટનાઓ બને છે। થોડા દિવસો પહેલા જ એક નાની બાળકી પર દુષ્કર્મની ઘટના થઈ હતી। તે બાળકી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, ત્યારે ફરી એક દુષ્કર્મની ઘટના ગુજરાતમાં બની છે અને મહત્વની વાત એ છે કે ગાંધીનગરમાં બની છે। ગાંધીનગર પોલીસે 4 શકમંદોને અટકાયતમાં લીધા છે। બાળકીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે શું તપાસ હાથ ધરી છે આમાં? આજે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે એક એમએલસી પ્રાપ્ત થઈ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપનું હોવાનું જાણવા મળ્યું હતું। આ માહિતી મળતા જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ જો છે वो સ્થળ પર આવી ગઈ હતી અને પૂછપરછ અત્યારે જારી છે। ટોટલ 4 લોકોનું ડિટેન કરવામાં આવ્યું છે, જેના સાથે પૂછપરછ જારી છે અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે જારી છે। સાહેબ, જે પ્રકારે બાળકીની સ્થિતિ અત્યારે કેવી છે અને હોસ્પિટલાઇઝ કરવાની ફરજ પડી છે, બેભાન અવસ્થામાં છે એવી વાત છે, આ ઘટના બની કેવી રીતે અને બાળકીની સ્થિતિ કેવી રીતે? બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એની કન્ડિશન સ્ટેબલ છે।